ડીસા તાલુકામાં દારૂબંધીના કાયદાના ખુલ્લેઆમ લીલા ઉડી રહ્યા છે। એક સમયે કડક કાર્યવાહી કરનાર પોલીસ હવે રસાણા, ભોયણ અને જેરડા જેવા ગામોમાં ચાલતા દારૂના હાટડા સામે કેમ આંખ આડા કાન કરી રહી છે? શું ખાખીની રહેમ નજર હેઠળ આ કાળો કારોબાર ફૂલો ફાલ્યો છે? પોલીસની બેશરમી અને નિષ્ફળતાનો પર્દાફાશ કરતો આ ખાસ અહેવાલ જુઓ। કાયદાના રક્ષકો જ ગુનાખોરીના પોષક બની જાય છે, ત્યાં ન્યાયની અપેક્ષા રાખવી એ મૃગજળ સમાન બની જાય છે। બનાસકાંઠા જિલ્લામાં અત્યારે પોલીસની આબરૂ હરાજી પર મુકાઈ છે, કારણ કે બનાસકાંઠા પોલીસની લાલચ અત્યારે ગુનેગારો અને બુટલેગરો માટે આશીર્વાદ સાબિત થઈ રહી છે, જ્યારે સામાન્ય જનતા માટે અભિશાપરૂપ। ડીસા તાલુકામાં ખુલ્લેઆમ વેચાઈ રહેલા વિદેશી દારૂનો આ નજારો એ પોલીસની નિષ્ક્રિયતા જ નહીં, પરંતુ વહીવટી બેશરમીનો જીવતો જાગતો પુરાવો છે। તો જોઈએ આ અહેવાલમાં આ આખું નેક્સસ અને આખું નેટવર્ક કેવી રીતે ચાલી રહ્યું છે અને કેવી રીતે બનાસકાંઠા પોલીસ ગુજરાતમાં દારૂબંધીને ભૂલી ગઈ છે। બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અત્યારે જાણે કોઈ રમૂજ બની ગઈ હોય તેવું દ્રશ્ય સામે આવી રહ્યું છે। એક સમયે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ જ્યારે કાર્યભાર સંભાળ્યો હતો ત્યારે જિલ્લાના નામી અનામી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। મોટા મોટા માથાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને જનતામાં એવી આશા જાગી હતી કે હવે બનાસકાંઠા નશા મુક્ત બનશે। પ્રશાંત સુંબેની આ કામગીરીની જિલ્લાભરમાં પ્રશંસા થઈ હતી, પરંતુ અફસોસની વાત એ છે કે પોલીસ વડા ભલે બદલાયા હોય, પણ નીચેનું તંત્ર અને કર્મચારીઓ તો એ જ જૂના જોગીઓ છે। શરૂઆતના દિવસોમાં અચાનક સક્રિય થયેલું પોલીસ તંત્ર હવે કેમ ઠંડુ ગાર પડી ગયું છે? જે ધાક અને ડર બુટલેગરોમાં જોવા મળતો હતો તે હવે કેમ ઓસરી રહ્યો છે? શું પોલીસની એ સક્રિયતા માત્ર દેખાડો હતી કે પછી બુટલેગરોએ ખાખીના ઈમાનની કિંમત ચૂકવી દીધી છે? ડીસામાં અત્યારે દારૂબંધીના નામે જાણે મજાક ચાલી રહી છે। ડીસા તાલુકાના રસાણા, ભોયણ, આખોલ 4 રસ્તા, જોરાપુરા અને જેરડા જેવા ગામોમાં અત્યારે ગુજરાત નહીં પણ રાજસ્થાન હોય તેવો માહોલ છે। આ ગામોમાં વિદેશી દારૂનું વેચાણ કોઈ છુપી રીતે નહીં, પરંતુ સાવ ખુલ્લે આમ થઈ રહ્યું છે। આશ્ચર્યની વાત તો એ છે કે 2 માસ પહેલા આ જ પોલીસ ચોખાના કટ્ટા અને ઘાસના ભૂસામાં છુપાવેલો દારૂ શોધી કાઢતી હતી, તો આજે ધોળા દિવસે ગામના પાદરે વેચાતો દારૂ આ પોલીસને કેમ દેખાતો નથી? ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકમાંથી બદલાઈને તાલુકામાં આવેલા નવા પોલીસ ઇન્સ્પેક્ટરના આગમન બાદ જ આ દારૂના વેચાણમાં ઉછાળો આવ્યો છે, જે અનેક શંકાઓ જન્માવે છે। શું પીઆઈ સાહેબની નજર એટલી નબળી છે કે તેમને આ અડ્ડાઓ દેખાતા નથી, કે પછી તેમણે આ બુટલેગરોના હિતમાં ચશ્મા પહેરી લીધા છે? જિગ્નેશ મેવાણીએ જ્યારે અગાઉ પોલીસે ચેલેન્જ આપી હતી ત્યારે પોલીસ સક્રિય થઈ હતી, પણ હવે લાગે છે કે પોલીસ એવું સમજી બેઠી છે કે જનતા બધું ભૂલી ગઈ। પોલીસની બેશરમીની હદ તો જુઓ। અત્યારે જિલ્લામાં એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે જો બુટલેગરો પોલીસને મોટું ભરણ ચૂકવી દે તો પોલીસ પોતે જ તેમને સલામતી પૂરી પાડે છે। જે બુટલેગરો હપ્તો નથી આપતા તેમને પકડીને પોલીસ એવું સાબિત કરે છે કે તે કામ કરી રહી છે, જેથી હપ્તો આપનારા બુટલેગરો માટે બજાર ખુલ્લું રહે। આટલું ઓછું હોય તેમ ડીસાના શોખીનો રાજસ્થાન ન જાય તે માટે બોર્ડર પર પણ કડક ચેકિંગ રાખવામાં આવે છે। આ ચેકિંગ કાયદો જાળવવા માટે નહીં, પણ ડીસામાં પોલીસની અનૌપચારિક પરવાનગીથી ચાલતા દેશી વિદેશી દારૂના હાટડા ઉપર ગરાકી વધે તે માટે કરવામાં આવે છે। ડીસા તાલુકાના રસાણાથી લઈ જેરડા સુધી ચાલતો આ કાળો કારોબાર જિલ્લા પોલીસ વડાની મુખ સંમતિ અને તાલુકા પોલીસની સીધી મહેરબાની વગર શક્ય જ નથી। આવેદનપત્રો આપવા છતાં કાર્યવાહી ન કરનાર પોલીસ અત્યારે બુટલેગરોની પગચંપી કરતી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે। શું ઉચ્ચ અધિકારીઓ આ બેશરમી સામે લાલ આંખ કરશે કે પછી ખાકીની આબરૂ હરાજીમાં મુકાતી રહેશે? બનાસકાંઠાની જનતા અત્યારે પોલીસની આ ખુલ્લી નિષ્ફળતાની સામે ન્યાયની રાહ જોઈ રહી છે। આ સમગ્ર પરિસ્થિતિને જોતા એક વાત તો સાબિત થાય છે કે પોલીસ અને બુટલેગરો વચ્ચે કોઈક ને કંઈક સેટિંગ છે। લોકોના આવેદનપત્ર અને જનતાનો રોષ હોવા છતાં જો પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતી હોય ત્યારે તેને શું સમજવું? હવે જોવાનું એ રહે છે કે શરૂઆતમાં બનાસકાંઠા જિલ્લાનો ચાર્જ સંભાળનાર જિલ્લા પોલીસ વડાએ પ્રશાંત સુંબેએ જે કડકાઈ દર્શાવી અને બુટલેગરોમાં ધાક બેસાડી હતી તેવી ધાક ફરીથી બેસાડવામાં સફળ થશે, કે પછી ડીસા તાલુકાના જેરડા, રસાણા, ભોયણ, જોરાપુરા અને આખોલ 4 રસ્તા જેવા વિસ્તારો બુટલેગરોના ગઢ બનશે? અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ।